તો જો કાંઈ પાકીને જો આવું કાંઈ લાલ લાલ છટાકા જેવું થઈ ગયું છે. નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજ આપણે ગીમલાનું શાક બનાવવાનું છે. અને જો સુકલ ગીમલા કહેવાય. સુકલ ગીમલાનું શાક બનાવવાનું છે. જો આ સુકલ બીજું મેસલું છે. સુકલ ગીમલા છે, માછરી છે, આ હુકલ છોલા છે. આજે આપણે સુકલ ગીમલાનું શાક બનાવવાનું છે. આ ગલકું છે, અરે ગલકું નાખવાનું છે. ફાઇનલી આમાં છોલા છે, આમ હમું કરે દાંતરામાં, નાના નાના બટકા કરે. તો ફાઇનલી ગીમલા હમા થઈ ગયા. જો મિત્રો ગીમલા હમા થઈ ગયા. તો શાક મૂકવાનું છે. આ જો આ ચૂલો છે, દેશી ચૂલો હરગાવવાનો છે. તો ફાઇનલ હવે હલવાઈ મૂકી દીધી. બધો મસાલો ક્યાર કરે. આ ગીમલા છે હુકલ, એને ધોઈ નાખ્યા, ધોઈને સાફ કરી નાખ્યા. એમાં બધું મિક્સ છે. આ બગો છે, આ સોલા છે, મલબારી બાંગરી છે, હળદર મસાલો ને મરચું નાખે. મરચાં પાણી નાખીને મસાલો મિક્સ કરે. આ રીંગણા ને ગલકા છે, જોયા. આપણે તેલ થઈ ગયું તો આટલું બોલવા માંડ્યું. ફાઇનલ હવે ગલકા ને રીંગણા સડી ગયા છે. હવે મસાલો નાખવાનો હોય, મરચું ને એ મસાલો મિક્સ કરવાનો હોય. હવે એમાં ગીમલા નાખે. ગીમલા ને બધું મરચાં મિક્સ થઈ ગયું. તો પાણી નાખી દીધું. હવે ધીમે ધીમે એને સડવા દઈએ. હવે સડ્યા પછી આપને બતાવો કે કેવું બન્યું શાક ગીમલાનું. તો મિત્રો ફાઇનલી હવે શાક પાકી ગયું. તો જો કઈ પાકીને જો આવું કઈ લાલ લાલ છટાકા જેવું થઈ ગયું. तो मित्रों आपने वीडियो गमे तो लाइक करें, शेयर करो, चैनल को सब्सक्राइब करना भूलता नहीं।